નમસ્તે દર્શક મિત્રો, આઈએલટીપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તસ્ત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં સોસાયટીઓ વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે સ્થાનિક નગરસેવકોએ પાલિકાના સંકલનમાં રહી પાણીનો નિકાલ કર્યો। ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે જમીનોનું ધોવાણ, ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના પગલે મેદાનમાં ઉતર્યા। આમોની ઢાઢર નદીમાં પાણીની આવકથી ખેતરોમાં પાણી સાથે મગરો ઘૂસ્યા હોવાના આક્ષેપ, ખેડૂતો ખેતરમાં ન જઈ શકતા હોવાના આક્ષેપ। ભરૂચના કેલોદ મંદિર નજીક ફુલવાડી મેલડી માતાનું મંદિર ભૂખી ખાડીમાં જળ સમાધિ લીધું હોય તેવા દ્રશ્યો। ભૂખી ખાડીના પાણી મંદિર સંકુલમાંથી દુકાનોમાં પ્રવેશતા વેપારીઓને નુકસાન। જંબુસરના ડાભા ગામે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગામમાં ભયનો માહોલ, પશુપાલકો માટે ચિંતાનો વિષય। ભરૂચની નારાયણ વિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું સફળ આયોજન। એસએસસી એચએસસીમાં A1 ગ્રેડ મેળવનારા 21 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। 100 માંથી 100 ગુણ મેળવનારા 8 વિદ્યાર્થીઓને વિશેષ સન્માન કરાયું હતું। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અંગ્રેજીમાં પણ 100% પરિણામ આવનાર શિક્ષકોનું પણ વિશેષ સન્માન કરાયું હતું। પરમ પૂજ્ય ધ્યાનયોગ શ્રી નારાયણ સ્વામીજીના પ્રેરણાદાયીથી આરસી વચનથી વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવતો વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતો સમારોહ વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો માટે યાદગાર બન્યો હતો। નારાયણ વિદ્યાલયની અંદર રિઝલ્ટ થઈએ 10માના 12માના બાલ મંદિરથી 12 સાયન્સ સુધી કોમર્સ અને ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ ચાલે છે। 21 વિદ્યાર્થીઓ A1 માં આવ્યા છે ટોટલી બધા વિદ્યાર્થીઓ અને હમણાં આ કોનું સન્માન કરતો 10મા ધોરણમાં જે પહેલો નંબર આવી છે 55.67% લાવનારી કાવ્યા જે 90% અંધ છે અને છતાં પણ એ આવી છે અને સમાજ વિદ્યામાં 100 માંથી 100 માર્ક લાવી છે। પહેલો નંબર 55.20% લાવ્યો, 100% રિઝલ્ટ પણ છે। 12 સાયન્સ ગુજરાતી માધ્યમ અને 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ 100% આવ્યું છે અને શિક્ષકોને પણ આપણે તાલીઓના ગગડાથી અભિનંદન આપીએ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામે 5 બકરાઓને રાત્રિના સમયગાળા દરમિયાન દીપડાએ શિકાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। દીપડાના પંજાના નિશાનો પણ મળી આવતા ગામમાં ભયનો માહોલ ઊભો થયો છે। તબેલામાં બાંધેલા 5 બકરાનો શિકાર કરતા 5 બકરા મોતે ભેટ્યા છે। ડાભા ગામના વાડી વિસ્તારમાં ઘટના બની હોવાના અહેવાલો સામે આવ્યા છે। તોસીફ ઇકબાલ પશુપાલક સાથે સંકળાયેલા છે અને તેમણે પોતાના ઘર આંગણે બકરા મૂક્યા હતા તે દરમિયાન દીપડાએ શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે। સીમા વિસ્તારમાં જતા ખાસ કરીને ખેડૂતોને ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે। રાત્રિ દરમિયાન દીપડો ન પકડાય ત્યાં સુધી લોકોએ રાત્રિ દરમિયાન ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે। ત્યારે હાલ તો 2 બકરાના મોત થતા પશુપાલકને નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ શહેરના બાયપાસ ચોકડીથી 20 કિમીના અંતરે આવેલા કેલોદ ગામ નજીક ભૂખી ખાડી પસાર થતી હોય અને આ ભૂખી ખાડીમાં બિરાજમાન મેલડી માતાના મંદિરનું પણ દર્શનનું અનેરું મહત્વ રહ્યું હોય। ભૂખી ખાડીમાં માતાજી હાજર હોવાનું કારણે ભૂખી ખાડી ફુલવાડી મેલડી માતાના દર્શન અને પૂજા માટેના દર રવિવાર અને મંગળવારના રોજ ભક્તો ગુજરાતભરમાંથી ઉમટે છે। ફુલવાડી મેલડી માતાના દર્શનનું અનેરું મહત્વ હોય અને હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વડોદરાથી પાલે થઈ ભૂખી ખાડીમાં નવા નીર આવતા ફુલવાડી મેલડી માતાનું ડેરીવાળું મંદિર પણ ભૂખી ખાડીના પાણીમાં જળ સમાધિ હોય તેમ સંપૂર્ણ ભૂખી ખાડીના પાણી 35 ફૂટની ઊંચાઈએ મંદિરના સંકુલમાં ફરી વળતા અને ભૂખી ખાડીના પાણી મંદિર નજીક વેપાર કરતા વેપારીઓની દુકાનોમાં ફરી વળતા દુકાનમાં રહેલા માતાજીના ફોટાઓ, ચૂંદડી અને વિવિધ દેવી દેવતાઓના મોંઘા દોઢ ફોટા, કટલરી તથા વિવિધ ખાણીપીણીની સામગ્રીઓને પણ મોટું નુકસાન કર્યું છે। ભૂખી ખાડીના પાણીમાં સ્વાહા થતાં વેપારીઓને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવી ગયો છે। જોકે સંપૂર્ણ પાણી ઘણે અન્ય ખેતરોમાં પણ ફરી વળતા ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોનો ખેતી તો નિષ્ફળ ગઈ છે પરંતુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં પણ નદી નાળા અને ખાડીઓમાં નવા નીર આવતા ભૂખી ખાડી પાસે આવેલી આમોદ તાલુકાની ઢાઢર નદીમાં પણ સતત પાણી આવક થતાં ઢાઢર નદીમાં નવા નીરને કારણે વડોદરા તરફથી આવતી ઢાઢર નદીમાં આમોદ ઢાઢર નદીમાં પણ મોટા પ્રમાણમાં મગરો વસવાટ કરે છે. ઢાઢર નદીના નીર સતત 97 ફૂટને પાર કરીને આજુબાજુના ખેતરોમાં તથા નીચાણવાળા ગામોમાં પણ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા હોય, જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પણ ઢાઢર નદીના પાણી સાથે મગરોનો પણ ભય ઊભો થતાં ખેડૂતો પણ પોતાના ખેતરમાં ખેતી કરવા જઈ શકતા નથી. સતત પાણી ઢાઢર નદીમાં વહેતા થતાં જ ખેડૂતોમાં પણ પોતાના ખેતરમાં જતાં પણ તેઓ ભય અનુભવી રહ્યા છે. ઢાઢર નદીમાં પાણી ઓસરાયા અને ખેતરમાંથી પાણીનો નિકાલ ક્યારે થશે તે પ્રશ્ન ઊભો થયો છે. જોકે આમોદ ઢાઢર નદી ઉપરનો બ્રિજ પણ જોખમી હોય અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા બ્રિજની મરામત પણ કરવામાં આવી, પરંતુ અન્ય ઘણા ભાગો હજુ પણ જર્જરિત હોય, પિલ્લરો પણ નજીક છૂટા હોય અને મોટા વાહનો પસાર થાય તો બ્રિજ જમ્પિંગ પણ થતો હોય, જેના કારણે તૂટી જવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર મોપેડ સવાર યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. યુવક અંકલેશ્વર તરફથી આવી રહ્યો હતો, તે દરમિયાન તેણે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે જોરદાર ભટકાઈ હતી. અકસ્માતના પગલે યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોએ તાત્કાલિક દોડી આવી બાદમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવને પગલે થોડા સમય માટે બ્રિજ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શહેરના મલ્લા તળાવમાં બુધવારે મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. મગર દેખાયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો તળાવ પાસે ઉમટી પડ્યા હતા અને તેને જોવા માટે ટોળેટોળા એકત્ર થયા હતા. સ્થળ ઉપર લોકોની ભીડ જામ થતાં જ થોડો સમય માટે ચહલપહલ જોવા મળી હતી. તળાવમાં મગર દેખાવાની ઘટનાએ સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે સાવચેતીની લાગણી પણ ઊભી કરી હતી. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સતત 3 દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની પ્રી મોન્સૂન તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા સ્થાનિકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો. જોકે વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને પાલિકાનું તંત્ર સતત સ્થળ ઉપર રહીને પાણીના નિકાલ માટે પ્રયાસ કરી રહ્યું હતું. આખરે વરસાદ બાદ 5 દિવસની જહેમત પછી પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસરાયું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવ્યો હતો. સ્થાનિકોની માંગ છે કે આગામી ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તેમજ ડ્રેનેજ નેટવર્કનું પણ સમયસર જાળવણી અને કામ કરવામાં આવે તેવી માંગ કરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલા કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત 7 જુલાઈ 2026ના રોજ કોઈ અગ્રામ્ય કારણોસર મોટા પાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળના ઊભા પાકને મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ કર્યો છે. જે બાબતે 1 માસ થવા આવ્યો હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂત સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચી ગયા હતા. આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિતને ભારે નુકસાન થઈ રહ્યું છે. કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટ યુક્ત પાણી ખેતરમાં છોડવામાં આવે છે, જેના કારણે ઊભા પાક તેમજ ખેતીની જમીનને ફળદ્રુપ જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે કેળના અંદાજે 1500 થી 2000 થડને મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરતું આવેદનપત્ર પાઠવ્યું છે. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં સોસાયટીઓ વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે સ્થાનિક નગરસેવકોએ પાલિકાના સંકલનમાં રહી પાણીનો નિકાલ કર્યો. ઝઘડિયા પંથકમાં કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે જમીનોનું ધોવાણ, ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના પગલે મેદાનમાં ઉતર્યા. આમોદની ઢાઢર નદીમાં પાણીની આવકથી ખેતરોમાં પાણી સાથે મગરો ઘૂસ્યા હોવાના આક્ષેપ, ખેડૂતો ખેતરમાં ન જઈ શકતા હોવાના આક્ષેપ. ભરૂચના કેલોદ મંદિર નજીક ફુલવાડી મેલડી માતાનું મંદિર ભૂખી ખાડીમાં જળ સમાધિ લીધો હોય તેવા દ્રશ્યો.
ભૂખી ખાડીના પાણી મંદિર સંકુલમાંથી દુકાનોમાં પ્રવેશતા વેપારીઓને નુકસાન. જંબુસરના ડાભા ગામે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગામમાં ભયનો માહોલ. પશુપાલકો માટે ચિંતાનો વિષય. તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.